અને કોઈ વ્યક્તિ પ્રફુલ્લિતતામાં આનંદમાં નાચતો ખેલતો અંદર એકલો એકલો નાચતો હોય, સમજી લેવાનું સ્વર્ગમાં રહે છે. બસ એ જ ધ્યાન રાખવાનું છે. ત્યાં પૂર્ણિમા પૂરો હોય છે. એવી રીતે કબીર સાહેબે જેમ કીધું છે એમ રવિ સાહેબે કહે છે કે પહેલાં આપણે એ ભજન પૂરું કરી નાખીએ કે પ્રથમ ગુરુ આવી ગતે કલા નહીં સૃષ્ટિ મન મંડાણી પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં બાણી નો ઉપજે પવન ને પાણી. તો કાંઈ નહોતું આ દુનિયાની મેં એવું કીધું ત્યારે ગુરુ હતા. એ મૂળ કહું ને તો મહાસુખ હોય. હવે એ સુખ તમને લાવવાનું છે. બધા જ્યાં બેઠા છે એને સુખિયાળો અંદર પરમાત્મા બેઠો છે. તમે સુખથી દૂર ભાગ્યા છો, બાકી તમે સુખિયાળા પોતે તમારું સ્વરૂપ છે. પછી એને શું કીધું ખબર છે? બીજી કડીમાં સહજ શૂન્યથી હંસા પ્રગટ્યા. હવે શૂન્ય શું છે? તમે જુઓ, હરેક સંપ્રદાયની અંદર શૂન્યનું લેબલ છે. આપણે ઓમકાર દોર્યો હોય, ખાસ ધ્યાન દેજો, ઓમકાર દોર્યો હોય એમાં ત્રિગુણી માયા દોરેલી હોય, 3 પાંખડા હોય ને, પછી એમાં એક વળાંક માર્યો હોય, પછી ઉપર બીજ દોરી હોય એટલે શરીર. એ શરીર છે. બીજની ઉપર શૂન્ય મારેલી હોય, ઓમકારની ઉપર ત્રિકોણ, ત્રિકોણની ઉપર વાક્ય, વાક્યની ઉપર બીજ, બીજની ઉપર એક શૂન્ય. એમ તમે મુસ્લિમમાં જાઓ છે તો ન્યાકણે એ લોકોએ શૂન્ય મારેલી છે. ઈસુ ખ્રિસ્તીમાં જાઓ તો ત્રિકોણ મારેલું છે, એ શૂન્ય જ બતાવે છે. તારણું મારેલું હોય. તો હરેક સંપ્રદાયની અંદર શૂન્યની વ્યાખ્યા મૂકી છે. ભગવાન બુદ્ધે શૂન્યગાર સ્વરૂપ મૂકેલું છે. તો હરેક ચીજ રવિ સાહેબે એમ કીધું કે સહજ શૂન્યથી હંસા પ્રગટ્યા. પ્રાણ થકી મન અને વાણી. હંસા કોણ? હંસો સોહમ, હંસો સોહમ. શેમાં હાલે છે? તમારા શ્વાસમાં હાલે છે. એટલે એ બોલે છે સહજ શૂન્યથી. શૂન્ય એટલે હવે કાંઈ નથી, કાંઈ નથી, એ ગુરુ છે. સહજ શૂન્યથી હંસા પ્રગટ્યા એટલે પ્રાણ આવ્યું. સહજ શૂન્યથી હંસા પ્રગટ્યા. હવે પ્રાણ જે આવ્યો છે ને, પ્રાણ થકી મન અને વાણી. પ્રાણ આવ્યો તો વાહે મન આવ્યું, મન આવ્યું તો વાણી આવી. જો એ બધું આવ્યું પછી આવે છે માનવોદરમાં. આખલા માનવોદરની અંદર છે સહજ શૂન્યથી. અંદર શૂન્ય હોય છે, અંદર ભીતર શૂન્ય છે, એમ બારે છે. માનવોદરની અંદર જો માને ખબર ન હોય બાળક કેમ બને છે. એક બૂંદ પડ્યું હોય બેના મિલનથી, એ બૂંદે તમારથી નથી બનતું. કોઈ કહેતું મારથી બને છે, ના, એ શૂન્યની કળા છે. એ બૂંદ બન્યું માનવોદરની અંદર રોપાણું ધરતી છે. પરમ સ્વરૂપ પરમેશ્વર સદગુરુ હંમેશે એ બૂંદને પડ્યું. હવે એ કાયા જે બનવા લાગી છે એ પ્રકૃતિનો નિયમ છે, ચેતનનો નિયમ છે. એ પ્રકૃતિના નિયમો છોડતી નથી. પરમાત્માને સદગુરુ બેઠો છે. ઈંડામાં સીધા નહોતા તો ચેતન કાં છે આયા? એ વાત છે આ. તો હવે ને કાયા બને છે. માને પૂછજો કાયા બને તમને ખબર છે? કાંઈ ખબર નથી બાપા. તમને 9 મહિના થઈ જાય, તમને ભારે નથી લાગતું પેટ? ના ભાઈ, હા વળવું પેટ લાગે. તો આ કોની કળા? કોને ખબર? કે શૂન્યની અંદર વાસ, શૂન્યની અંદર કળા. ન માને ખબર હોય હળવાશ 9 મહિના સુધી કેવડું મોટું શરીર થઈ જાય, ખાધેલું હોય ને અપસો થઈ જાય, પેટ ભારે થઈ જાય. અને પરમાત્મા 9 મહિના બોડી બની જાય, અંદર બાળકનો જન્મ થઈ જાય તો એ માને એમ થઈ જાય કે મને પરમાત્માએ એટલો 9 મહિના અંદર રાખ્યો, ત્યારે એટલી હળવાશ રાખી. આ કળા કઈ? 9 મહિના જેથી માને ઉદર વિશે તેથી વાલે જળથી જીવાડ્યા. નરસિંહ મહેતો કે અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો દુહે વિચારી વિચારી. દેવાવાળો નથી દુબળો ને ભગવાન નથી ભિખારી. જન્મ છે દૂધ આવ્યું. એ ભિખારી હોત તો તમારે હારે દૂધ ન મોકલે, તમારે આટલું જ મોકલ્યું જન્મ છે એના માટે. કાં પહેલા દૂધ ન આવ્યું માને? તો એટલો બધો આપણને એતબાર નથી. શૂન્ય કળા એવી છે, ગુરુને જોયા પછી, ઓળખ્યા પછી એની કળાને સમજવી પડે છે. કૃષ્ણ એટલે કે અર્જુન, મને જોયા પછી મારો જે દેશ છે, મારી વ્યાપકતા છે, મારું જે પદ છે, એની કળા શું છે એ કોઈ જાણે છે કે નહીં? એ અક્કલ કળા મારી દેખાય એવી નથી, પણ એને કોઈક અનુભવે છે કે નહીં? અને એને અનુભવે ને એ સમજી લેવો કે હવે પરમાત્માને પૂર્ણ ઓળખ્યા. એ પરમાત્માની કળા શું છે, સદગુરુની કળા શું છે, ગુરુનો ભેદ શું છે, એ અગમરા બુજે કે ગુરુનો ભેદ બહુ એવો છે. એટલે કીધું છે ગુરુ ગમ વિના વાત કેસી, કોઈ સંત મળ્યા ઉપદેશી. હવે મળ્યા પછી પાછું ઊંડું જવાનું.
बिना शरण सदगुरु के कभी भेद नहीं पावते। तो ये बिना शरण सदगुरु के कभी भेद नहीं पावते। लाल कह ले ज्ञान सदगुरु से भीतर भेद बतावत है। अनंत दौर पकड़ कर पछी सहज में सुन शिखर सड़ आवत है। का न्याय केम सुने हूँ ये 20 થી 12 बैठो छो ये गुरु से कबीर से गुरु से पानी की पैदाइश नहीं श्वास के शरीर 5 तत्व की पार है ताका नाम कबीर। तो रवि साहब पसे एम कीधु के गौ की जात जने जुजवी दूध देखो एक दर्शानी। जब ये रवि शशिगर आया ने भाई ये पहुंचे की परमाणी रवि साहब के शशि એટલે શું પેલા એ સમજવું। जब ही रवि शशिगर आया ये पहुंचे की परमाणी તમારો શ્વાસ છે એ શેના અંદર વિયોલેશન શેમાંથી મળે જરા ધ્યાન કરો તો તમારો શ્વાસ જે છે તમે ક્યાં છોડો છો ને ક્યાંથી લ્યો છો એ પર્વ ક્યું છે। એટલે રવિ સાહેબ કે ગૌ કી જાત જણા જુદવી આપણા બધાના દેહ જો નોખા નોખા છે પણ અંદર છે ને પરમાત્મા એક છે। એમ ગા હોય ને એ કાળી કાબરી માકડી ગોરી એવા કલર નોખા નોખા હોય દેહના બોડી અલગ અલગ હોય પણ માલપા તો દૂધ તો કે એનું સફેદ જ આવે। ગાના અંદર તમે દોવા દેવો તો दूध तो सफेद જ આવે। गौ की जात जनाए जुजवी दूध देखो एक दर्शानी ई जब रवि ही शशिगर पहुंच्या आई परमाणी કે હું પહોંચી ગયો છું ભાઈ। શશિ એટલે સદગુરુનું સ્વરૂપ થાય છે કે પ્રાણને ઊભો રહી જાય પ્રાણને રોકી દે તો ન્યા સદગુરુનો વાસ છે। શ્વાસમાં છે વાસ એટલે તમે જાણી લેજો ખાસ એ પરમાત્મા છે। બે એક શ્વાસ છોડો એક લ્યો બેની વચ્ચે ગેપ પડે છે ન સમજાવો એને થોડોક ખ્યાલ આવે। કુંભક થતો હોય કોઈને શ્વાસ લીધો અંદર રોક્યો કુંભક થયો શ્વાસ બંધ એ કોણ છે એ તમે છો। શ્વાસ લીધો તો ગાયબતા થઈ તમારે પ્રાણ આવ્યો એટલે સમજાણો એ શશિઘર હું પહોંચી ગયો। શ્વાસ ક્યાંથી ઉઠે છે ને ક્યાં મુકાય છે ક્યાંથી ઉઠે છે ને ક્યાં મુકાય છે એ મારું સ્વરૂપ બની ગયું છે। જબ ही रवि शशिघर आया એ પહોંચ છે કે પરમાણી પછી એને શું કીધું વાણી મનમાં મન પ્રાણમાં તમારા અંદર મન છે ને તો જ વાણી આવે નકર વાણી નો આવે બોલવાનું ન આવે। વાણી છે એ મનમાં મન છે એ પ્રાણમાં અને પ્રાણ જે હાલે છે એ અલગ માલપાણી। વાણી મનમાં પહેલા તો એને એમ કીધું પવન રહ્યો ગગન મંડળમાં સમાય મન ઉનમુનિએ ઠેરાય। વાણી મનમાં મન પ્રાણમાં અને પ્રાણ છે અલખમાં અલ્પાય। એટલે આ તમારો પ્રાણ જે હાલે છે અત્યારે બધાને અંદર એ અલખમાં અલ્પાય। જો અલખ દેખાય જોઈ લેજો એ રામદેવજી બોલ્યા છે। એ રામદેવજી કે હું અલખ ધણી સૌ નકળ નેતા ધારી સૌ અભી હાલ જ્ઞાન થઈ જાય। તમારો જે પ્રાણ હાલે છે એ ચોખ્ખું કહે છે રવિ સાહેબ કે તમારો પ્રાણ છે અલખમાં અલ્પાય છે। હવે તમારો પ્રાણ ક્યાં હમાઈ જાય છે અને એ જો ખ્યાલમાં આવી જાય તો અત્યારે અલગ ધણીનું દર્શન છે અને એ ગુરુ છે। પછી રવિ સાહેબ એમ કીધું નિરખલે નાથ નિરાલમ આ વસ્તુ પૂરા તનકું માણે। તમે કોઈક સિંહોટી ભરે તો ક્યાં સિંહોટીનો અહેસાસ ન થાય એવી કોઈ જગ્યા ખરી તમને અહીંયા સિંહોટી ભરે તો ખબર પડે કે એ લાગે કોને ખબર છે આ શરીરને ખબર છે બધી પરમાત્મા છે। એટલે કે છે નિરખલે નાથ નિરાલમ વસ્તુ પૂરા તનકું માણે એ સનાતન આના અંદર રહેવા વાળો છે એનો અનુભવ થાય છે। સત્ય સનાતન ધર્મ અમારો કહેવામાં આવે છે તો સો એટલે આત્મા થાય છે અને તન એટલે શરીર થાય છે। પછી સત્રભૂત સ્વરૂપ એટલે શરીર સહિત ભુજાઓ વાળું જે સ્વરૂપ છે એમાં જે નિરાકાર બેઠો છે એનું મારે અર્જુન કે દર્શન કરવું છે। ભગવાન તમે સત્રભૂત સ્વરૂપમાં આવો તો એ વ્યાખ્યા આખી છે અને એના અંદર બિરાજમાન થઈ અને એનું દર્શન દે છે। તો આ તનની અંદર રવિ સાહેબ કે દર્શન કરો એટલે કે નાથ નિરાલમ વસ્તુ પુરાતન કુમાણી કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે। આ વાતને સમજી લેજો બિન સમજે ફીરી ગાણ। જો આ વાત તમને ન સમજાણી પરમાત્મા આમ છે તો ભાઈ અહીંયા પછી 50 વર્ષ રહેવા આવ્યા છે હો અહીંયા શરીર છોડવું જ પડે છે
જેમ મહેલના મહેલ પડી ગયા ને ગઢા થઈ ગયા ને ત્યારે ખંડેર થઈને પડ્યા છે, દિવાલો ખાલી ઠઠી છે, એમ એ તો 100 વરે 2 વરે પડે 3 વરે પડે, પણ આપણે પછી 50 વર્ષના મહેમાન થઈ આવ્યા, નક્કી નથી શરીર ક્યારે પડી જાય. તો આ કામ પતાવી લેવું એના માટે સદગુરુ છે, અને એના માટે તો આ ગુરુ પૂર્ણિમા હોય છે. એમની ગુરુ શિષ્યનું મિલન એટલે બેને એક થઈ જવાનું મિલન, બે પણ ન રહી જતા. ગુરુ આહવાન કરે છે, ગુરુ જુદા રહી જાય કોઈ બાળક તો એ એકલા બેહે, પણ ગુરુ મહારાજ જે છે એ એના બાળકનો અર્થ એ થાય છે કે બાળક પૂરો બને તો ગુરુ સ્વરૂપે આવે તો એ બે પણ નહીં, ગુરુ શિષ્યનો સંબંધ વટી જાય. એક ગુરુ સ્વરૂપ જ થઈ જાય, બીજું રહે નહીં. ગુરુ ને શિષ્ય તો ન્યા સુધી હોય છે જ્યાં સુધી સમજદારી ન હોય. ગુરુ ને શિષ્ય તો ન્યા સુધી હોય છે જેને અજ્ઞાનતાનું સ્વરૂપ હોય. પરમાત્માને શરણે ગયા, ગુરુને શરણે ગયા તો ગુરુ તો એ જ્ઞાન આપે છે, તું ગુરુ ખરો? તો કે હા. ક્યાં બે રાખ્યા? બે તો રાખ્યા નહીં, પણ આપણે બેમાંથી એક થઈ જવું એ મત સમજણનો આપણો છે. જુગારમાં બે ને એ પૈસા જીતી લે તને ટકા વહી ન જાય તો હાલ, બાજુ હારી જાવ પાછું વહી જાય. તો મહાભારતમાં જુગાર રમાડ્યા ને ત્યારે દુર્યોધનને એમ જ થતું હતું કે હવે આ મેં જીતી ગયો છું, હારી નતો થારું. એમ આપણા અંદર જે આનંદ આવે છે અત્યારે, એ આનંદ વયો ન જાય ને, એ હારી ન જાય ને, એના માટે આ સત્સંગ છે. ગુરુ એના માટે જ હોય છે. નકર તો હું હવે ભલામણા સત્સંગ એટલે હું, ભજન એટલે હું, કાંઈ નહીં. કારણ કે ડાળિયા ભરવાના કાગળિયા હોય ને પાના ફાડે ફાડીને ભજનની ચોપડીમાં ડાળિયા બાંધી. ભજન કાંઈ ઘરેણું છે, ખજાનો છે એવી ખબર તો કોકને હોય કે આ પુસ્તકની અંદર હું ખજાનો પીડ્યો છે. ગીતા છે એ એવું શાસ્ત્ર છે કે આખું જગત છે ને આવડી મોટી દુનિયા એનો સાર છે. ગીતા ગીતા આખા જગતનો સાર છે. કર્મ ભક્તિ ને જ્ઞાન, કર્મ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ. તમે સવારમાં ઉઠો ને જ્ઞાન ન હોય ને તો સવારમાં ઉઠીને તમે કામે જાઓ, કર્મ યોગ ચાલુ થઈ ગયો ને. આ સિદ્ધાંત વાળું કર્મ, ધ્યાન દઈને કરો, તણાવ વાળું નહીં. કાંઈ કામે બેઠા છે તો ધ્યાન ત્યાં જોવું જોઈએ, નકર ઘરે જવાની ઈચ્છા છે, બહાર જવાની ઈચ્છા છે તો કામ નહીં ગોઠે તો એ તણાવ. કારણ કે મન ન્યા છે, અહીં સિદ્ધતા નહીં આવે. શરીરે બીમાર પણ મન બીમાર, અને તમને હોરો છે નહીં. પણ તમારું ધ્યાન લક્ષ ધંધામાં છે, તમારું મન ન્યા છે, શરીરે ન્યા છે, તો આત્મા પ્રફુલ્લિત. તમને આખો દી કેમ વહી જાય ખબર નહીં પડે. એ કર્મ યોગ, એ કર્મ હોવું જોઈએ. પછી ઘરે આવ્યા, પૈસા આવ્યા તો એ ભક્તિ બની ગઈ. ઘરમાં સભાની અંદર કાંઈ પણ છોકરા ભણતા, બીજું ત્રીજું કાંઈ પણ આયોજનમાં જે ઘરમાં કામમાં આવે ભક્તિ બની જ ગઈ. ભક્તિ કોઈ અગરબત્તી કરવાનું કરી કોઈ ભક્તિ નથી. ભક્તિ એટલે ધન આવ્યું ઘરે તો બધાને ઉપયોગમાં આવે છે. એ ભક્તિ બની નહીં, બની જ ગઈ, બનાવી પડતી નથી. પછી હાંજે બેહી જે તમે પરમાત્માએ આ જગત બનાવ્યું છે, તમે ઉતર્યા છો, રહેવા પૃથ્વી આપી ફ્રીમાં, પાણી પીવા આપ્યું, વરસાદ વરે ફ્રીમાં, આ શ્વાસ છે વાયુ આપ્યો ફ્રીમાં, આ જગતની અંદર આગ સૂર્ય તમારા માટે બળે છે ફ્રીમાં, અનંત ભાતની ખોરાકી આપી છે ફ્રીમાં, ફળ અનંત રીતના પાકે છે, કઠોળ અનંત રીતના પાકે છે, બધું ફ્રીમાં. તમે કંઈ પૈસા ભરતા નથી, એ આપણા માટે બધું આપ્યું છે, બધું રહેવા આપ્યું છે. પૃથ્વીમાંથી ગમીને ફરો, કોઈ નાની પાડતું એ ફ્રીમાં છે. પરમાત્માની કૃપા હોય, એ એની દયા હોય છે, એ એની કરુણા હોય છે. એની રોજ સવારમાં જ્ઞાન ન હોય તો પ્રાર્થના કરી અથવા હાજે ઘોડીક યાદી કરી, હે ભગવાન તે આપણે ઉતારોના જગત દેખાડ્યું તો તારી કૃપા ધન્ય છે. આજે એવી કૃપા કરી છે કે તું ક્યાં રહેશો, એ અમારે દર્શન કરવું છે અને તને ભજવો છે. કારણ કે હારા માણસને વખાણ કરતા હોય તો તારો કેમ ભૂલી જાય કે તે અમને દેહ પણ જગત દેખાડ્યું તો તારો ઉપકાર કેવડો છે. પૃથ્વીનો કલમ કરું, પૃથ્વીનો કાગળ કરું, કલમ કરું અને રાય, 7 સિંધુનો ખડિયો કરું તો હરિગુણ ગાયો ન જાય. આવો સદગુરુનું સ્વરૂપ છે. એ મહિમા કાંઈ શીખ્યો નથી. અહીંયા કોઈ હું ગાઉં છું ને તો મને એમ થાય કે આવા તો અનંત શરીર હજી દે ને, અને અનંત બિંદ પાકે, અને શુદ્ધિકરણ વાળા જેને કહેવાય દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય શરીર, દિવ્ય કર્મ, દિવ્ય ગુણ, દિવ્ય જ્ઞાન, દિવ્ય ભક્તિ, બધું દિવ્યતાવાળું કૃષ્ણની ઘોડે આપી દે અને અનંત વાળા આવું શરીર આપે ને તો એનો મહિમા ગાયા જ કરી. એને ગાયા કરવાની ઈચ્છા થાય છે. હરિનો જન્મ મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર. નરસિંહ મહેતો કે એમ ધર્મદાસને એમ કીધું, કબીર સાહેબે પૂછ્યું ત્યારે ધર્મદાસે કીધું
હરિનો જન્મ મુક્તિ ન માગે કે માગે જન્મ જન્મ અવતાર હરિ ભજવાને કાજે ભગવાન મારે મુક્તિની જરૂર નથી, મારે શૂન્યની અંદર નથી રહેવું. શૂન્ય તો હું અહીં બની ગયો છું, હવે મને પાછું શરીર આપો. શરીર હોવા છતાં શૂન્યની અંદર રહી અને હજારો માણસો જે બેઠા છે એનું તારણહાર કરું અને તરાવું, પ્રેમ ભાવ આપું અને તમારો મહિમા ગાવ. એટલે નરસિંહ મહેતો બોલ્યો કે હરિનો જન્મ મુક્તિ ન માગે, જન્મ જન્મ માગે અવતાર. એવું એણે કીધું. હરિનો જન્મ મુક્તિ ન માગે એનો અર્થ શું? એનો અર્થ એ છે કે આ દુર્લભ છે દેહ મળવો. નથી મારે ઓ ગાદી જોઈતી, નથી મારે પાછળની ગાદી જોઈતી. પાછળની ગાદીની જરૂર નથી, માયાની છે. આગળની ગાદીની જરૂર નથી કે જે શૂન્યગાર છે. મારે તો સત્રભૂત સ્વરૂપમાં અત્યારે હાલ પ્રગટ બધાય આપણે સહી એ સાક્ષાત સત્ય ચેતનતા છે, એ પ્રગટ કહેવાય. એ સદગુરુનું સ્વરૂપ છે. અત્યારે એ સાક્ષી પડે છે, એમાં જ આનંદ માણવાનો છે, એમાં દુઃખી નથી થઈ જવાનું. આપણે તો જન્મ લઈને દુઃખી થઈ ગયા. જીવનને જીવો તો કોઈ દિવસ દુઃખી નહીં થાય. કબીરનું ભજન એ કહે આગળ, એ અમરતાનું પદ છે એ ભજન, કે જન્મને તમે જીવો, જીવનને તમે જીવો, કોઈ વસ્તુને નહીં જીવો. વસ્તુ ભલે મેળવો, ઘરની અંદર મેળવો, ધન દોલત માલ ખજાના બંગલા હોલન બનાવો, તમારું કર્મ સારું હોય તો હોનાના બંગલા બનાવો, પણ એમાં રહીને દુઃખી, આ વયુજા શું થાય, આ છોકરા કાઢી નાખશે શું થાય, આવડા આ ફગવી નાખશે શું થાય, મારું હું થઈ જાય, હું ગુજરી જાય શું થાય. એ તો દુઃખ તણાવ છે, બધું છે તોય તણાવ કે આ વયુજા શું થાય, આવ્યું છે છોકરા વાપરી નાખશે શું થઈ જાય, એ તણાવ. આપણું જિંદગી તણાવમાં ગઈ. અને કાં તો ન હોય તો આવે તો સારું કહી દે છે, એ તણાવ. જીવનને જીવાય નહીં. જીવનને જીવો, બધું કરો ખરા. એને કૃષ્ણ કહે છે કર્મયોગ. જીવો જીવનને, કરો કર્મ. આસક્તિવાળું કર્મ નહીં, કર્મ રહિત પણ. કર્મ તમે કરો છો છતાં કરતા પણ કરો છતાં તમને ખ્યાલ ન કરી નાખ. આ તો આપણે કર્મ કરીને આવ્યા ઘરે કરતા હું કામ કરું છું એટલે હાલે છો, તમે તો નથી જાતા ક્યાંય, બેઠા છો બેઠા બેઠા ખાવ. એમ નહીં, તમારો અધિકાર છે કર્મ કરવાનો. તમે કર્મ કરો તો ઉત્તમતા છે, તમારી નિર્વાહ છે, અને તમારું મનોબળ જાગે છે, ધનની બળતા જાગે છે, અને પ્રાણની બળતા જાગે છે, અને આત્મા પ્રફુલ્લિત થાય છે. કર્મ જેવી તેવી વસ્તુ નથી, બહુ પ્રફુલ્લિતતા લાવનારી છે. મને અત્યારે ઘણા કહે છે કે મૂકી દો. નહીં, મારે કરવાનું છે લાંબો સમય. ઓફિસમાં જવાનું, હીરાય ગાવાનું, બધું કરવાનું, અહીંયા બેઠો છું. આ કરવાનું, એ કરવાનું, અને પ્રોગ્રામ આપીને જે સતની કોઈ હાટ જોઈને બેઠા હોય તો એને સત્ય સનાતન સુધી સમજાવવાનું. બધું કરવાનું છે અને પરમાત્માની અંદર ડૂબી રહેવાનું છે. શૂન્ય ગાઢની અંદર શહેર વસાવ્યા છે સંતોએ, શૂન્યની અંદર. તો આપણે આવું ન કરીએ છીએ. તો મારું કહેવાનું એ છે કે આનંદ ભર્યું જીવન જીવો. જીવનને તમને થોડુંક સમજાવી દો. તમે હોઈ જાઓ ત્યારે જીવન કેવળ છે ને મન નથી, તન નથી, પ્રાણની અસાસતા નહીં હોય. જો જીવન છે એને તમે જીવો છો, જાગી જાઓ, પછી એને તમે જીવો છો. એને નથી જીવતા, તણાવને જીવો છો. ઓલું તણાવ મુક્ત જીવન છે, પણ આપણે તણાવને લઈ લઈએ છીએ. એને યાદી વ્યાધિને ઉપાધિ કીધી છે. હા, યાદી આવે, ઉપાધિ આવે, તણાવ આવે, બધું આવે, ભાળીએ છીએ. હારા નરા પ્રસંગ આવવાના, મને દુઃખ આવશે, એક દી આવશે ને, આવ્યું છે, જાય છે. નદીમાં આવે પાણી, પાછું જાય છે. એમ સુખ આવે છે તો વાહ દુઃખ આવે છે. તો દુઃખ આવ્યું તો એને જોવો ગયું, સુખ આવ્યું તો એને જોવો એ ગયું. જોવા વાળો એ ગયો ન ગયો. કાલ મરોળું કેટલું દુઃખ આવ્યું, આપણા ઘરે આમ ને તેમ ને ફલાણું ઢીકડું નાનું કોક ગુજરી ગયું, કેવડું સંકટ. ફોરવે નહીં, 2 મહિના સુધી રોયા કરી, બધું થાય. પણ પાછું 2 મહિના 3 મહિના પછી એ કોણ ચેતનતા છે, એ મન કોણ છે, પાછું તમને નસાવશે. ઓલું બધું ભૂલાઈ જાય તો ગયા. અને નાસ્તા ખેલતા થઈ જાય 15-20 પછી દિવસમાં. એવી તો જાય તો ભાઈ રોજ તો યાદ ન રખાય ને. હવે આપણે કંઈક મજા કરો, મનશો તમારો વિષય મજા કરવા પાછો. જીવનને નહીં જીવે, તણાવમાં આવી ગયું. ઓલા તણાવમાં ઈ મન. એટલે હું કહું છું, તણાવ મુક્ત જીવન અમની અવસ્થા. તણાવ મુક્ત જીવન એટલે અમની અવસ્થા. તમે જીવન, બાળક જીવનને જીવે લ્યો. તમે જોજો 2 વર્ષનું છોકરું બેઠું હોય, એને કોઈ તણાવ નહીં, ક્યાંયથી તણાવ નહીં જરાય. હાવ બેઠું છે ને એમને બેઠું, તમે દાંત કાઢશે, તમે તપાટ મારશે, ઘડીક રોઈ લે,
તમે રમકડા દેવો તો રમશે, લઈ લેવો તે જોયા, બીજું કંઈ કહે નહીં. એ જીવન છે, એ જીવન છે. એને કૃષ્ણ વલ્લભાચાર્યે બાળ અવસ્થા સ્વરૂપમાં 11 વર્ષ 52 દિવસના મૂક્યા છે. કે ત્યાં સુધી જોવો એ સત્યતા છે. પછી માયાની અંદર હરેક વ્યક્તિ જાય, મારું તારું આવી જાય. પણ 11 વર્ષ 52 દિવસનો થાય ને ત્યારે બાળક ત્યાં સુધી હોય એનો કે મારું તારું. એ વલ્લભાચાર્યએ આ ઉત્તર મૂકેલો છે. અને એને કહેવાય મનોરથ. એણે એમ કીધું કે મનનો અર્થ છે આ દુનિયા. વલ્લભાચાર્યએ મનનો અર્થ, આ મનથી જગત હાલે છે, મન તણાવ છે એટલે તો મનોરથ કરે છે. મનનો અર્થ. હવે મનને જો કોઈક ઓળખી જાય ને તો એ અર્થનો બારો આવી ગયો. અને મનનો અર્થ શું છે એ સમજી જાય. તમને કોઈ કે ધર્મ શું કામ જાણવું? ધર્મ શું કામ જાણવો ભાઈ? સનાતન ધર્મ જાણવો શું કામ તમારે? તો શું કેવું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ જાણવાનો અર્થ શું? કે ભાઈ ખરેખર મોક્ષ પામવા માટે તો કામ તજવો પડે. કામ તજો, અર્થ એ કામ તજવાનો અર્થ ધર્મ માટે તો શું આવે છે? કે મોક્ષ આવે છે. તો મોક્ષ મળે, શૂન્યગારની અંદર રહી જાય. હવે મોક્ષમાંથી મુક્તિ શું કામ? મુક્તિનું કારણ શું એ ખબર હોવી જોઈએ. નકરું મુક્તિનું આ ભાગવાન નથી. મુક્તિથી નકર થાય શું? મારે ભગવાન મોક્ષ જોઈએ છે, મારે ભગવાન મુક્તિ જોઈએ છે. તમે જેલમાં પૂર્યા છો, બરાબર? તમને જેલમાં તમે બહાર કાઢ્યા, ઘરે આવ્યા, મુક્તિ મળી ગઈ જેલથી. હવે શું કરવાનું? અથવા તમને મોક્ષ આપ્યો એટલે તમે વૈદ્યા, બીજું કાંઈ છે નહીં જગતમાં. તો એનો અર્થ શું? મોક્ષને જાણો પહેલા. મુક્તિ એટલે શું? મુક્તિ એને કહેવામાં આવે છે કે તમે આઝાદ થઈને જીવો. મુક્તિ લઈને પછી જીવન જીવો એને મોક્ષ કહેવામાં આવે. સમજાણું? કે મુક્તિ લઈ લીધી કે હવે હું કોઈ બંધ 84 નથી, હું એકે બીબાની અંદર ન જાઉં. હા, મેં અત્યારે બીબું લીધું છે. આ કાયા મનુષ્ય દેહનો અવતાર જેને કહેવાય માનવતા, એ શરીર લીધું છે. એનું એ ખોખું મારે જોઈ લેવું તો એ બોડી લેવીશ. કારણ તમારું ઉત્તમતાવાળું કર્મ છે, મનુષ્યનું કર્મ છે, બોડી એ જ આવે. ભગત બીજ પલટે ને ઉષ્ણીસ ઘર અવતરે, પણ આખી સંતનો સંત. એ બોડી એની જ આવે, તમારે એમાં ફેર નહીં. પણ ક્યારે? એવું કર્મ ઉત્તમતાવાળું કૃષ્ણે કીધું એવું. કર્મની ગતિ ગહન છે. આગળ મેં ન કીધું પશુતામાં વહી જતા વાર ન લાગે. અંદરથી આકૃતિ વિકૃતિ અને પ્રકૃતિ એની વાત છે. એટલે એ ખાસ કરીને જાગીને જાય જેવું છે. મનની ઉપર જાગવાનું. મન તમને નહીં જગાડવા જાઓ ને લોહી પી જાય છે એવું. પણ સદગુરુનું બાળક બનીને કોઈ સ્થિરતા પદને પામે અને એની વાતને સમજી લે અને મન ઉપર જો જાગે તો મનના બાપને ઊભું રહી જવું પડે. એવું સંતો બોલ્યા છે. એવું બોલ્યા છે કે એની શું મારે વ્યાખ્યા કરી. બુદ્ધ ભગવાને એમ કીધું મન ગાંડો હાથી. અને એ મનની માથે સંતોએ અંકુશ રાખ્યું. હાથીની માથે જેમ અંકુશ હોય ને, માઉન્ટ બેઠો હોય, એક મારે ને તો હાથી જનાવર છે કેવું છે જબરદસ્ત, ઈવડો એ સ્થિર થઈ જાય એના અંકુશથી ઊભું રહી જાય. એમ ગુરુ મહારાજનું એવું અંકુશ છે કે મન હાથી જેવું છે. એક અંકુશ મારે ને તો એ હાથી જેવું મન છે ને એને સુખ થઈ જવું પડે. કારણ કે એ તમારું સ્વરૂપ છે, એ રામનું મન છે. રામના શરણમાં આવીને ભક્તિ મનુષ્ય કરવા તેથી સમજી લેવાનું કે હવે સદગુરુ મળ્યા. એ મન તમારી સેવા કરવા લાગશે. તમારું મન તમારી સેવા કરવા લાગે કે હવે તો પરમાત્મા આદેશ આપે એ કરવાનું છે, બાકી કાંઈ કરવાનું. ચાલો ઉપડો ઓફિસે, એટલે ઓફિસે જઈને કોણ કામ કરશે? મન. બોલો સાક્ષી છે એ કંઈ કરતો નથી. એ તો સાક્ષી છે, આ મન કામ કરે છે. એ મન આદેશ કરશે બોડીને હાથ હલાવો. મનની ઈચ્છા વગર હાથ ન હલે. ઊંચો થાય આની શું તાકાત છે હાથ ઊંચો થાવો? તો મરદાય ન હાલે. પણ એ અંદરથી પ્રોગ્રામ છે, આપે છે પરમાત્મા મનને. કામ કરો તો એ કામ છે. એ મંત્રી છે. એ આ રજવાડાને એહસાસતા આપે છે. જ્યાં જ્યાં સિપાહીઓ કામ કરે છે અને કરવા લાગો. હાથ મળે કામ એનું કરવા, આંખ્યું મળે એનું કામ કરવા જોવા. માઇન્ડ છે તો બુદ્ધિથી મને હીરો વિચારવા. હવે શું કરવું, આ કરવું, તે કરવું, ઓ કરવું. ઘરે કાર્ય કરવાનું છે, આ કરવું. કોણ કાર્ય કરે છે? સાક્ષી છે, એ નથી કરતો. એને તો બધાને કામ હોડપા.
એ મન ઉપર જાગેલો છે, એ મનને નોકર બનાવેલો છે. એ રાજા છે, આત્મા નામનો રાજા, મન નામનો મંત્રી, દિલ નામનો દેશ. એ રાજાને જો કોઈ જીતીને આવે ને તો સિકંદર આ જગતમાં જીતીને આવ્યો, નકર તારા જેવા તો સિકંદર આ કેટલાય ભૂમાય. કબીર સાહેબે એને કીધું હતું સિકંદર બાદશાહને, આખી પૃથ્વીનો રાજા થઈ ગયો તો એટલા રાજા એને જીત્યા હતા, એક જ રાજા બાકી હતો. સાદરનું દાન કરતા કરતો એ રાજાને જીતવા જતો તો ફૂટ પાવડી પર બેઠા હતા કબીર. અખાડાના સંત કહેવાય, કબીર જ્ઞાની કહેવાય, જ્ઞાનનો બાદશાહ કહેવાય. એને કીધું કે સાદર લઈ લ્યો, કે ના તો તારા કોઈ માણા હોય ને ગરીબ એને દે, મારે એટલું તમારી પાસે આંગ માથે કપડું જ નથી. તારા રાજાને કહે કોઈ ગરીબ હોય ને એને દે, મારે તો બધું છે. સિકંદરને કીધું ભગવાન ના પડે, કેમ કે એ કહે છે મારી પાસે બધું છે, ગરીબ હોય એને દે. તો એ ગરીબ નથી કે ના પડે. સિકંદર ત્યાં જાય છે અને કહે છે કે ભગવાન અમારો ભાવ છે, સાદર લઈ લો. રાજા જીતવા જાય છે એટલે ભાવ છે એ બરોબર. તારા માણા આવ્યા હતા અહીંયા, એણે કીધું છે કે ભાઈ ભાવથી અમે દઈએ છીએ, પણ મેં તારા માણાને કીધું કે તું બીજા કોઈ ગરીબ માણાને દઈ દે. તો તમે ગરીબ નથી કે ના ના, તમારી પાસે કાંઈ છે જ નહીં, તમારાથી ગરીબ કોણ હોય? તું ક્યાં જાશો? કે આ પૃથ્વીનો માલિક બની જશો, એક જ રાજા બાકી છે, જીતવા જાવ છો. આટલું હોવા છતાં જો તને શાંતિ ન હોય અને સંતોષ ન હોય તો તારા જેવો ભિખારી બીજો કોણ? તું ભિખારી છો, આ સાધન તું હોય, તારા ઓટવાની જરૂર છે, મારે જરૂર. ત્યારે સિકંદર અહંકાર કરીને ત્યાંથી નીકળ્યો ને હાલતો થયો, ત્યારે નેકણી મહાત્મા બોલે છે કબીર એ કે હજી વાતને સાંભળતો હતા. અહંકારને લઈને દોડમાં મન નામ આત્મા નામનો રાજા છે, મન નામનો મંત્રી છે, દિલ નામનો છે દેશ. આ રાજાને જીતાને તો જીતી લે છે સિકંદર, નકર આવ્યો એવો ફોગટ સ્વાય, અહીં કાંઈ તારું નથી. અને બન્યું એવું, રાજા તો એ જીતતે આવ્યો, આખી પૃથ્વીનો રાજા બની ગયો. સિકંદરનો ઇતિહાસ વાંચ્યો તમે? આખી પૃથ્વીનો રાજા બની ગયેલો છે. અને પછી એ બીમાર પડ્યો, 6 મહિના થયા નહીં ત્યાં બીમાર પડ્યો. બીમાર પડ્યો કેવો પડ્યો, શરીરને ના પાડી દીધી હકીમી લોકોએ કે આ બોડી રહી એમ નથી, બોડી હવે વીક થઈ ગઈ છે, ગુણ બગડી ગયું છે. તો ભગવાન હવે આ મારું શરીર ન રહે, એની માને પૂછે છે તો પછી આ બધું મારે હારે આવે? કાંઈ ન હારે આવે. તો હું ન રહું કે તું ન રહે, શરીર બધા ના જાય છે, તું તો રે કદાચ તને જ્ઞાન નથી. ત્યારે એને લાઈટ થયું, એટલે મહાત્માએ કીધું તું એને ભૂમિને ગોતો. આત્મા નામનો રાજા છે એને ગોતવા છે, મન નામનો મંત્રી, દિલ નામનો દેશ. એ સિકંદર કહે છે સિપાહીનો જાવ જલ્દી, એને રથમાં બેહારીની મહાત્માને ગોતીને લઈ આવો, લઈ આવે છે. સિકંદર શરણમાં પડે, લાકડી પડે, ભગવાન ક્ષમા કરો મને, તેથી અહંકાર હતો, હું હતો, હું કાંઈ તમારું સ્વીકારી ગયો. આજ હું એ વાતને સ્વીકારું છું અને મને ખરેખર સત્ય કેમ છે સમજાવો, નહીંતર મારું કાંઈ હવે પડી જાય છે. તાર સિકંદર શું થાય છે હવે? આ બધું તારું છે ને સુખ આપે એમ છે? કેટલુંક તારું છે? કે બધું તારું છે ને? હા, સુખ શાંતિ છે એમ જ રાખ, જોઈ તપાસ કરતો. ક્યાંય આનંદની લહેર રાખી હવાય આવે છે કે ક્યાંય નથી? ભગવાન આ વ્યાકૃતા છે, બધી વ્યાકૃતા. એટલે સિકંદર જનાજામાં હાથ ખુલ્લા રાખીને મળ્યો હતો. મારા જનાજાની અંદર હાથ બહાર રાખજો, હું કાંઈ લઈને આવ્યો નથી, કાંઈ લઈને જાતો નથી. આટલી મહેનત કોઈ ન પરમાત્માને અપનાવી લેજો. તો કહેવાનો અર્થ એ છે કે સિકંદરને જ્ઞાન થઈ ગયું, આનંદ પામ્યો અને એ આવો ઓર્ડર દઈ ગયો કે ભાઈ આમ છે એમ. આપણે આપણું રજવાડું છે એને સમજી કર્મ ક્ષેત્રમાં મૂકો, ભક્તિમાં મૂકો મનને, ભગવાનને ભજવા લાગે મન. જ્ઞાનમાં મૂકો, પરમાત્માની પરવા લાવે, અને પરમાત્માથી વ્યાકુળતા ન લાવે, પરમાત્માથી જ્ઞાનની ધારા લાવે, ગંગ ધારા વહે એવું મનને શીખડાવો તો મન એ કામ કરશે. ભક્તિમાં વહાવો એ કામ કરશે, એને કર્મમાં લગાવો એ કામ કરશે. સારું કર્મનું સારું ફળ છે ને છે, ખરાબ કર્મનું ફળ ખરાબ છે ને છે. કોઈ એમ કહેતું હોય હું ખરાબ કરું મારું સારું થાય, કોઈ દિન થયું થાય નહીં. એ અધ્યાય કૃષ્ણ ગીતામાં ભર્યા, કરેગા સો ભરેગા, કબીર તેરી કોટડી ગલકટ કે પાંચ, કરેગા સો ભરેગા તું ક્યું રહ્યો ઉદાસ. તો એનો અર્થ એવો છે કે તમે સારું કરો, કોઈ પણ ને કાંઈ પણ તમે સારું કર્યું તો રિટર્ન છે, રિટર્ન. એ રિટર્ન છે, 10 લેવામાં આવે, 100 દેવામાં આવે છે. તો એનો અર્થ શું થાય છે? કૃષ્ણે દાન હું કામ મૂક્યું છે, સેવા હું કામ મૂકી છે? બુદ્ધ ભગવાનના પોઈન્ટમાં તમે જાઓ, કરોડો રૂપિયાનું દાન આવે છે,
એ મોટી મોટી કંપનીવાળા કરોડો રૂપિયા દાન દે છે અને એ કંપનીમાં અબજો રૂપિયા કમાય છે. કઈ સ્ફૂર્તિતા છે અંદરથી, કઈ રિલેક્સ થાય એના અંદર આવે છે. સારા કર્મનું સારું પરિણામ ક્યાંથી આવે છે? મહાભારત જોઈજો, વિચારી વિચારીને જોજો, તપાસ કરીને જોજો. કૃષ્ણ પરમાત્માએ કીધું અર્જુન પાંડવોને કીધું કર્મ સારું કરો, કાંઈ ન રહે તો કાંઈ નહીં, મારા થઈને રહેજો, કર્મ સારું કરો. અર્જુને કૃષ્ણને માગી લીધા હતા ને એને દુઃખ આવતું ગયું તો કૃષ્ણ સિવાય બીજું કાંઈ રહ્યું નહીં એની પાસે, ઠેઠ સુધી કૃષ્ણને હારી. અને ઓલે શું માગ્યું? નારાયણની સેના, કૃષ્ણ નહીં દુર્યોધને. જો એનું કૂડું કર્મ, કેવું કર્મ? પાંડવોને મારી નાખો, કોની નોક બરોબર ન દઉં, જીવવાય ન દઉં, તો દશા એની શું આવી? એ મહાભારતનું તારણ છે. નરકના અધિકારી બની ગયા અને બધાએ ગુજરી ગયા, કોઈ ન રહ્યા. 5 પાંડવ કૃષ્ણ જ રહ્યા. એ તારણ છે મહાભારત. કર્મ યોગ છે, કર્મ ક્ષેત્ર ભૂમિ છે, સારાનું સારું પરિણામ છે. એટલે સંતો કહે છે સત છે અને આગળ કાંઈ ન વધે. સત્ય આગળ કોઈ ચીજ નથી હોતી, એનું નામ સદગુરુ હોય છે. તો કૃષ્ણ તો એમ કીધું હું સત નહીં જાણું, અસત નહીં જાણું. કોણ જાણવા વાળો છે? કૃષ્ણએ એમ કીધું કે ખરેખર તમે જોવો ને તો હું કાંઈ કરતો નથી, મારી પ્રકૃતિ કામ આપે છે. હું અકર્તા છું, હું કાંઈ કરતો નથી. અને ઓમ એને બીજી સાઈડમાં એવું કીધું કે મારી ઈચ્છા વિના પાન ન લે, હું જ કરું છું બધું. ત્રીજી સાઈડમાં એમ કીધું હે અર્જુન, આ જગતની મન એમ કહે છે કે હું બધાના અંદર છું, હું કોઈના અંદર નથી. વિશ્વ આખું મારા અંદર છે, હું કોઈના અંદર નથી. ના પાડી, આખું જગત મારા અંદર છે. ત્રીજી સાઈડ. ચોથી સાઈડમાં કૃષ્ણ એવું કીધું અર્જુન, સ્થાવર જંગમમાં કોઈ ભૂત એવું નથી જેમાં હું ન હોઉં, બધા દેહમાં હું છું. ચોથી સાઈડ. પાંચમી સાઈડમાં એમ કીધું અર્જુન, હું અજન્મમાં અવિનાશી હોવા છતાં મૂળ લોકો મારી જન્મતિથિ ઉજવા કરે છે. હું જન્મતો જ નથી, જન્મોય નથી, અને અહીંયા મૂળ લોકો મારી જન્મતિથિ ઉજવે છે. પાંચમી સાઈડ. છઠ્ઠી સાઈડમાં એમ કીધું ગયા અર્જુન, અહીંયા અધર્મીઓ વધી જાય ત્યારે ધર્મની સ્થાપના કરી યુગે યુગે હું અવતાર ધારણ કરું છું, તો હું આવું છું, જન્મ લઉં છું, એવું કીધું. આ છઠ્ઠી સાઈડ. હાથની ભૂમિકામાં એમ બોલ્યા અર્જુન, મને સત્ય ન કહેવાય, મને અસત્ય ન કહેવાય. હું સતને જાણું છું, અસત્ય જાણું છું, બેને ઓળખું છું. તો આને શું કહેવું? એ સદગુરુ છે, એ સદગુરુ છે. બ્રહ્મને જાણે તો બ્રહ્મને જાણવા વાળો કોણ છે? આત્માની ઓળખાણ તમને થાય ગુરુ પાસે તો આત્માને કોણ ઓળખવા વાળો હોય છે? આત્માનું જ્ઞાન થઈ ગયું, કોઈ આત્માને જાણે જ છે ને. ગુરુ મહારાજ આત્માનું જ્ઞાન કરાવ્યું કે અમને આત્માનું જ્ઞાન થઈ ગયું. થઈ ગયું કોને? બ્રહ્મને ઓળખી જાય. હા, કોણ ઓળખે છે હવે? ગુરુને ઓળખો છો? હા, તો ગુરુને કોણ ઓળખે છે? અમારા ગુરુ મહારાજને ઓળખી ગયો તો ગુરુ મહારાજને મેં તન મન દીધા. હવે તો ભીતરમાં ગુરુ મહારાજને ઓળખી ગયો, ગુરુ મહારાજને જાણી ગયો. બાપા કહેતા ગુરુને ઓળખ્યા, ગુરુ સમજાઈ ગયા એમ કહેતા. તો હું એટલો વિચાર કરી લેતો, ગુરુને સમજાય તો ગયા, પણ સમજવા વાળો, ગુરુને સમજવા વાળો કોણ? એ કોણ? એ સત્રભૂત સ્વરૂપ છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે, એમાં કાંઈ ઘટે નહીં. એની વ્યાખ્યા નથી. હંસ की ગતિ હંસ જાણે, અનુભવી સંતને સા વાતું, કહે કબીર સુનો ભાઈ સાધુ. અને ગાયું નથી ગવાતું, અને ગાયું નથી ગવાતું. અને જો આ ગાય લ્યો છે અત્યારે, ગાયું નથી ગવાતું એને ગાય છે. કાંઈ ન બોલાતું હોત તો હું કેમ બોલતો હોત અત્યારે? ગાયું નથી ગવાતું ને ગાય છે. એ વાતને સમજી લેવી. શૂન્યની અંદર સાહેબ, શૂન્યની અંદર સાકાર સૌ, નિરાકારની અંદર સાકાર સૌ, નિરાકારની અંદર આકાર શરીર. નિરાકાર તમારી બહારે છે, નિરાકાર તમારા અંદર છે. બહાર નિરાકાર છે, એના અંદર આ આકાર. અભી હાલ બેઠું છે, તમારા બધાની બોડી એ આકાર છે, અને તમે નિરાકારની અંદર બેઠેલા છો.
એ વાતને સમજવાની છે. સત્રભૂત સ્વરૂપ છે, એને ન મરણ આવે, ન જન્મ આવે, ન એને કરતા આવે, ન એને અકર્તા આવે, ન પાપમ ન પુણ્યમ. અર્જુન, હું એવો છું કે મને આ ગાંધારીએ હરાપતો આપ્યા, દીધા, મેં સ્વીકારી લીધા. કાંઈ વાંધો નહીં, તું કે એમ હું સ્વીકારું છું તારો હરાપ. અને મને આવવું જોઈએ, મને આવવું જોઈએ, મને દુઃખ થવું જોઈએ, હું જોવું જોઈએ કે મારા યાદવ કુલનો નાશ થાય ને હું જોઉં. તે કીધું કે મારા યાદવ કુલનો નાશ કર્યો છે, મારા છોકરાઓનો, અને તે જોયું છે યુદ્ધ તું બંધ રાખીએ કે હતો તે રાખ્યું નથી. હે કૃષ્ણ, તો હું તને હરાપ આપું છું. એના અંદર આગ લાગી ગઈ. કોને અંદર? ગાંધારીની અંદર. એટલે કીધું તને હું હરાપ આપું છું. કૃષ્ણ કે સ્વીકારું છું પ્રેમથી, અને મને હરાપ લાગો છે, અને લાગે એ જ યોગ્ય. મારું કર્મ મારો સિદ્ધાંત છે. કર્મ છે એ ઓટોમેટિક સિસ્ટમ છે, મને લાગવો જ જોઈએ એવું કૃષ્ણ કે. પણ કૃષ્ણ કે હવે હું તને જો એક વાત સમજાવી દઉં બધા સભાની અંદર, કે હું ભોગવવા તૈયાર છું, પણ એ ભોગવટો મને આવશે નહીં. કારણ કે મારે નથી કોઈને જિંદા રાખવા, મારે નથી કોઈને મારવા, મારે ન જોઈએ સુખ, મારે ન જોઈએ દુઃખ. જો મારે સુખ જોતું હોત, આ લોકો રહી જાય તો મને સુખ થાય, તો તારા હરાપ મને લાગુ પડી જાય. પણ મારે એ સુખે જોઈએ તો ને. તું મને કેમ દુઃખ દે કેજી? મારે એ જોતું હોય તો દુઃખ દે, મારે એ જોતું જ નથી. એ સુખે ન જોઈએ. આવડા તું કહેશો કે મરી જાય તું જોય, એ દુઃખ દેવા તું માગશો ને, તો એ દુઃખ છે એને હું પી જાઉં છું. એ મારા દુઃખે કોઈ વાંધો નથી, હું જોનારો છું. આ જગત છે એ જ દુઃખ છે, આ મન છે એ જ દુઃખ છે, એને તો હું જોઉં છું. તું દુઃખ દે હું મને કે, અને મને હું કહું છું મને ભોગવવું જ જોઈએ, પણ હું ભોગવી નહીં. કારણ કે મારે કાંઈક જોતું હોય ને, જરૂર હોય તો લાગવું પડે. ગાંધારી, મારે જરૂર નથી, અને હું બારો બેઠો છું એટલે દઉં છું. જ્ઞાની છે એ, કૃષ્ણ જ્ઞાની છે, મહાજ્ઞાની. એ અંદર ન આવે, એ જ્ઞાનની જાળમાં ન આવે. ગુરુ આ જ્ઞાન કરે છે ને, ગુરુ કોઈ તો એ ગુરુ લોકો હોય છે, એ પદે બેઠા હોય, એ જ્ઞાન કરે, જ્ઞાનમાં ન આવે. એ કર્મ કરે, એ કર્મ યોગી બની જાય, પણ કર્મમાં ન આવે. યોગ હોય યોગી છે, એ યોગી યોગને સમજાવે, એ યોગમાં યોગી ન આવે. ધ્યાની છે એ ધ્યાનને સમજાવે, એ ધ્યાનમાં ધ્યાની ન આવે, એ બારો. એમ જે નામી છે એ નામમાં ન આવે, એ નામને સમજાવી શકે. એ નામી છે એ નામને અને અનામીને બેયને એક કરી બતાવે, અને બેયને એના અંદર મિલાપ કરાવી દે. એક સાયા દૂજે સમાયા, તીસરા ઘરખું પાયા, ત્રણેયને એક કરી દે. છતાંય સાક્ષીભાઈમાંથી છે જગતમાં કોઈ ગુજરી નહીં થતો. ભગવાન કહે, ભગવાન તો અવિસર પદવી છે, રહેશે, કાયમ રહેશે. તમારા બોડીની અંદર શાશ્વત છે. આ બોડી થશે ને તો સૂક્ષ્મ દેહ છે એ છે. એટલે કબીર સાહેબે એમ કીધું. હવે તમને એની વાણીની વાત કરું કે કબીર સાહેબ કે સંતોને મેં અમર ભાયા, નજરો નજર નિહાળ્યા, સંતોને મેં અમર ભાયા. પાણી બી બીજમાં, પવન બી બીજમાં, બીજમાં અગ્નિ દેવા. આ રામકૃષ્ણ જેવાય વસે આ બીજમાં, બીજથી નથી કોઈ બહાર. એવા આ કબીર સાહેબ કહે છે બીજ શું છે એ સમજવાની છે. સંતોને મેં ન્યા અમર ભાડ્યા છે, સંતોને અમર ભાડ્યા, નજરો નજર નિહાળ્યા. પાણી બી બીજમાં, પવન બી બીજમાં, બીજમાં અગ્નિ દેવા. રામકૃષ્ણ જેવાય વસ્યા બીજમાં, બીજથી નથી કોઈ બારા. પછી કે સંધા બી બીજમાં, સૂરજ બી બીજમાં, બીજમાં નવલખ તારા. અલખ ધણી જેવાય વસ્યા બીજમાં, બીજથી નથી કોઈ બારા. અલખ જેને કહી છે લખવામાં ન આવે, રામ એવું લખાય. ઈવડો ઈ આ નામમાં હમાય છે કે આ બીજમાં હમાય છે. અને એ બીજ તમારી બોડી લઈ લ્યો તો તમારી બોડીમાં બધાય છે. એવું કબીર સાહેબ કહે, બીજ બોડી છે, બીજ નામ છે. બોડીનું નામ પાડેલું છે ને એ જ બીજ છે, નામ. ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. પછી ગુરુ મહારાજ એક નામ આપે છે ઉત્તમ, જેને કહેવાય નિરાકારનું નામ.
તો એ પણ નામ જ થયું, એ નામ થયું. અને ઓય નામ છે, સમજાતા બે નામ એક થઈ જાય. અસલ નામ કયું કહેવાય? અસલ નામ છે ને એ મારા ગુરુ મહારાજનું નામ છે. બટુક બાપુ જે નામ છે, મને કોઈ પૂછે ભાઈ તમારા ગુરુ કોણ, તો મારે શું નામ આપવું પડે? બટુક બાપુ. બટુક બાપુ મને મળ્યા ને ત્યાંથી બધાય નામ આવ્યા. એ નામ જો મને ન જડ્યું હોત ને, બટુક બાપુ એવું નામ પેલા ન જડ્યું હોત ને, તો રામદેવજી ભલે ને કે ઓહમ સોમ વખત ઘાટ, પણ મારા માટે કાંઈ ન મળે. પણ બટુક નામ મળ્યું ને એના પછી નામ શ્વાસમાં હાલે, એ નામે આવ્યું. અમારા જન્મ થયો હોય જે ભાઈએ નામ પાડ્યું હોય એ નામે આવ્યું. અને જે गुरु मारा वचन स्वरूपी उनका नाम तो उनामा मैं मानूंगा मैं पूजूंगा, सदगुरु का नाम सड़ीदारा वसन वसननी ढगला છે. આ બધા એ બધાના સમજાઈ ગયા અને વસનથી પાછો બારો ગયો એવું નામે સમજાઈ ગયું. પણ ક્યાં નામથી બધું સમજાણું? નિરાત નામે નામ સમજાણું તો નિરાત સદગુરુ કામધેનુ કહીએ દાસને જોઈનું જાણું. તો એ નિરાતનું નામ એવું સમજાણું. પણ નિરાત સાહેબે કીધું નામ રૂપ ગુણ બાદ કરતા જાહેર પદને જાસું. તો ક્યાં રહેવાનું? તો એ નામને જાણીને બહાર આવી આવજો. એ સદગુરુ છે. આટલા કબીર સાહેબ કે નાના પાણીની પેદાશ નથી શ્વાસ કે શરીર ને 5 તત્વ की पार जो है ना भाई पद જે પડેલું એનું નામ કબીર છે. એ મારે બટુક નામ છે. એ નામ મને મળ્યું પહેલાં, પછી એ નામને મેં પૂછ્યું હે ભગવાન ખરેખર સત્ય કેમ છે? તો એણે મારા અંડરગ્રાઉન્ડ મને ઉતાર્યો, મને ઓમ સ્વામીની વ્યાખ્યા કરી, પૂર્ણ ધામ પર પોગાડી દીધો ઠેઠ. અને પછી મને લાઈટ થઈ કે પોગાડનારો તો મહાન એ બધાય કરતા હોય. એટલે નામા શરણમાં આવે દાસી જીવન સત ભીમને શરણે, રવિરામ બોલ્યા ભાણને શરણે, ભાણ નામ સસોટ નામ છે. એ નામે પોગી જાય પછી બધું જ્ઞાન મળે. કારણ કે જ્ઞાની પાસે જાય તો એને પરમાત્મા મળે. જ્ઞાની પાસે જાય જ્ઞાની, એવા જ્ઞાની ગુરુ મળે. એ બટુક બાપુ એવા જ્ઞાની ગુરુ મળ્યા પછી એને આત્માની ઓળખાણ કરાવી. એ ગુરુ આત્માને ઓળખે છે, એ ગુરુ બ્રહ્મને ઓળખે છે, એ ગુરુ શૂન્યને ઓળખે, એ ગુरु गुरु ने ओळखे. रवि राम का नाम मिट गया, सदगुरु से सदगुरु पाया. सदगुरु ने सदगुरु ओळखता થઈ ગયા, રવિરામ ગુરુને ઓળખતા થઈ ગયા. ત્યારે એને ખબર પડી કે હવે રવિરામ મટી ગયો, હવે તો કેવળ ગુરુ રહ્યો. અને એવી વ્યાખ્યા કબીર કે છે ને ગાવાનું નથી. અને ગાવ તો જો આ અત્યારે બેઠો શત્રુભૂત સ્વરૂપની અંદર સનાતન ધર્મ એને કીધો છે કે એ ગાય છે નિરાકારમાં આકાર. ગુરુ મારા આકાર, પ્રભુ નિરાકાર. એ નિરાકારમાં આકાર બોલે. ભાણ સાહેબે એમ કીધું એક નિરંતર આત્મ બોલે, પછી એને કડી ફેરવી નાખી, આત્મા નકરો ન બોલે. ચેતન બહાર વી જાય શરીર ભૌતિકતાથી તો નકરો આત્મા ન બોલે, વ્યાપક આત્મા ન બોલે, પરમાત્મા વ્યાપક ન બોલે. પછી એને બીજી કડીમાં લીધું, આકાર લીધો. ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા, ગેબ લીધો, શરીર લીધું. ગેબ એટલે ખાલી જગ્યા જે લેવાની આવે. પરમાત્માએ ટીપણું બનાવ્યું હોય, ટીપણું છે ગેબ છે. ગેબ માં નિરાકાર, ગેબ નિરંતર છે. અને ગુરુમુખ બોલ્યા, કાયા લીધી, આકાર લીધો. ત્યાંથી જો આ વાત કરે. કોણ વાત કરે છે? કોણ? બોડી વાત કરે છે. આ બોડી પીરી હશે જ્ઞાન, હડી, સાંભળું, હટક્યા, લોહી, માંસ, એ વાત કરે છે. કોણ બોલે છે આમાં? બટુકરામ બોલે. હું બોલું તો બટુકરામ કોણ બોલે છે? બટુકરામ ઈ જોવાનું છે. ઈ કે બોલે તો કોણ બોલે છે? બોલે છે કોણ? ક્યાંથી ધક્કો આવે? આ શબ્દો એ કઈ ઈ નથી. ઓમ નામ બોલે, ગુરુ નામ બોલે, એ તો ધ્વનિ છે, ધ્વનિ. એ ગુરુનું સ્વરૂપ કીધું છે. ઓમ ગુરુનું સ્વરૂપ, સોમ ગોવિંદનું સ્વરૂપ. તો એનો અર્થ શું? ઓમ બોલો છો તો એમાં શબ્દ તો આવ્યો ને. ઓમ કેવળ નાદ, ઓમ કેવળ નાદ. તો એ નાદ છે. નાદ ક્યાંથી ધક્કો લાગે છે? નાદ ક્યાંથી ઉપડે છે? નાદનો ધક્કો લાગ્યો ક્યાંથી? અને નાદ આવ્યો તો શબ્દ ક્યાંથી ઘડતો થયો? આકાર, ઉકાર ને મકાર, જ્ઞાતિ બીનો ઓમકાર.
નાભી, હૃદય, કંઠ, પછી હોઠ ને જીભ. શબ્દ પૂર્ણ બન્યો. શબ્દ બન્યો કે હોઠ અને જીભ બે થી મ કહું તો બે હોઠ ભેગા થાય, લ કહું તો જીભ તાળવે જાય, ક કહું તો ક્યાં જાય, લો કહું તો ક્યાં જાય, પ કહું તો ક્યાં જાય. જોજો જરાક શબ્દ ત્યાંથી ઘડાય છે. બાકી અવાજ તો આવે છે. મોરલી વગાડે કૃષ્ણ તો કેવળ નાદ આવે. આ બંસરી છે ગળું. બસ વાગે. શબ્દ તો નામની અંદર વ્યાખ્યા છે, મનોબળ છે કે ખરેખર શું બોલવું છે. તો પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થાય અને શબ્દનો તાલમેલ થાય છે અને બને છે. તો એ શબ્દમાં પરમાત્મા નથી. શબ્દાતીત છે સ્વામી, અક્ષરાતીત છે સ્વામી, જેને અક્ષરધામ કહેવામાં આવે છે. તો ન્યા જાવ તો તમને ખબર પડશે, ઓ આ તો અનહદ નાદ છે. ઓમકાર એક અનહદ નાદ છે. એવો નાદ છે કે આ વિશ્વ આખાની અંદર ગુંજે છે. એ શંખ છે, આખા વિશ્વની અંદર ગુંજે છે. એ અનહદ નાદ છે. એ નાદને તમે અનુભવી લો તો અંદર ખબર પડી જાય કે નાદે ક્યાંથી આવે છે. નહીં તો એ શૂન્યની અંદરથી ધક્કો લાગે છે. પ્રવાસે જે પરમ ગુરુ પરમેશા, પરમ ગુરુ હંમેશા રહે છે, જાતા જ નથી. એને સદગુરુ, એનું જ નામ સદગુરુ પાડે છે. કારણ કે સત છે એનું નામ એ નહોતું, ગુરુ અનામી કીધા છે. ગુરુનું કોઈ નામ નથી, સદગુરુને કોઈ નામ નથી, એ અનામી છે. પણ પરમ ગુરુ પર હંમેશા એટલે પરમ છે, હંમેશા એટલે કાયમને માટે જે રહે છે, પરમ હંમેશા છે, એને સદગુરુ નામ આપવામાં આવ્યું છે. નકર ગુરુને ગુરુ નામ નથી મારવાલા. આ તો દઉં છું, પણ ગુરુ પૂર્ણિમા છે, એ નામનો મહિમા છે. પણ એ નામનો કોઈ માલિક છે, અસલ ગુરુ, અસલ, જેની વ્યાખ્યા ન થઈ શકે. અને એ વ્યાખ્યા કરે છે એના નામની. એ આ સદગુરુનો મહિમા છે. ગુરુ પદ અધિક છે એટલે બોલે છે પદ છે એ ગુરુ છે. લ્યો સમજો, પદ છે એ ગુરુ છે. એની માથે વ્યક્તિ ઉદાહરણ થયો છે. લ્યો પદ છે વડાપ્રધાનનું હોય દિલ્હીની અંદર. અત્યારે ભલે નરેન્દ્રભાઈ મોદી બેઠા, પણ એ કદાચ ઉતરી જાય ને બીજા આવે ને તો એ ખુરશી છે ને જે દિલ્હીમાં, એ પદ છે એ ન વહી જાય. એ સિંહાસન છે ને એમને જ રહે છે. એ પદ છે, એની માથે વ્યક્તિ બેઠેલી છે. એમ દેહધારી બોડીધારી કોઈ વ્યક્તિ બેઠી હોય તો આના અંદર પદ છે એ તો ગુરુ મહારાજનું છે, બટુ બાપુનું છે. આ એને બોડી ફેરવી, બોડી ફેરવી તો બોડી આ છે. ગુરુ પદ અધિક છે સબસે બળવાન, એમ તો કહે છે. એ પદ છે અધિક છે, સબસે બળવાન છે. જેરામ કહે રામકૃષ્ણ જેવા એ પણ ધરતા ગુરુનું ધ્યાન. તો એ પદ બહુ પ્રાકાષ્ઠવાળું છે. એનો આ ગુરુ પૂર્ણિમાએ વ્યાસ ભગવાનને મહિમા મૂક્યો છે. એ ગુરુને સમજી લેજો. તમારી બોડીમાં રહે છે તમને ત્યાં સમજતા, આ તનની અંદર રહે છે અને સત્યને તમે સમજતા નથી એમ કહે છે. તો ગુરુ પાસેથી પહેલા ઉપદેશ લેવો, સતને સમજો, સતને સમજી લેવો તો એ શિવ છે ખબર પડી જાય. શિવ છે સુંદર છે ખબર પડી જાય. સત્યમ શિવમ સુંદરમ. પેલા સતને જાણી લો એટલે ખબર પડી જાય, ઓહો આ તો સત છે, એ શિવ છે. શિવ નિરાકાર. ઓહો ઈવડો ઈ છે, એ સુંદર છે, એથી કોઈ વિશેષ સુંદર છે નહીં. આ બોડી તો કદરૂપી થઈ જાય, હારા નદી થઈ જાય. મને છે એ કદરૂપો સ્વરૂપ પકડે, પણ સુંદર છે એ સુંદર જ છે. પરમાત્મા તો એવો સુંદર છે કે સૌંદર્ય છે કે આ જગતને પણ એ બનાવે છે, એવો સૌંદર્ય છે. તો એનો આ મહિમા છે. તો કબીર સાહેબે એમ કીધું. હવે તમને એક વાત કરું કે બીજ માથે બીજ બિરાજે ને કેવા જેવું નથી કાંઈ. ઈ નામે અનંત તરી ગયા અને અનંત પહોંચ્યા ત્યાં. કઈ બીજ માથે બીજ બિરાજે. કોને કેવું કે ભાઈ એક બીજ છે એમાં અલગધણી જેવા હમાઈ ગયા, રામ જેવા હમાઈ ગયા. અલગધણી રામ કૃષ્ણ બધા હમાઈ ગયા. ચંદ્ર સૂર્ય આકાશ પાતાળ બધું એ બીજમાં હમાઈ ગયું. અને પછી કબીર સાહેબ એમ કહે છે બીજ માથે એક બીજ બિરાજે. એ કઈ બીજ છે એ મેં આગળ કીધું ને જે ગુરુ શૂન્યની વાત કરીને ઈ બીજ માથે, બીજ એટલે શરીર આવ્યું, બીજ એટલે નામ આવ્યું. એ નામમાં બધું હમાઈ ગયું. ગુરુ નામે નિરાતે સમજાયું બધું નામ, ગંગા ગટર નામ, બધું નામ, બધું પર્વ સમજાયો તમને કે બધું નામમાં સમાવે છે. અલગ ધણી જેવો નામમાં હમાય છે. એ બીજ છે.
એ શરીર લ્યો તોય ભલે અને તમે નામની વ્યાખ્યા કરો તોય ભલે. બોડી નામ જ છે, શરીર નામ જ છે, કાયા નામ જ છે, જગત નામ જ છે. પછી કબીર સાહેબ એટલે કહે છે એ બીજ જે છે ને ભાઈ, એ બીજની માથે એક બીજ બિરાજે ને કેવા જેવું નથી કાંઈ. ત્યાં હું વાત નહીં કરી, આ એની વાત કરું છું. એના વાત થાય એમ નથી, પણ છતાંય બે થવું પડે છે. બોલવામાં બે થવું પડે છે, સમજાય છે? બોલવા છતાંય ભાણ કે બીજો નહીં, બોલે એ બીજો નહીં, એ પરમેશ્વર પોતે, પણ અજ્ઞાની આંધળા અળગાથી ગોતે. બે ભાણ સાહેબ કેવું થતો જ નથી. અજ્ઞાની ઈ છે, જ્ઞાની ઈ છે. ભાણ ઈ કહેવા માંગે છે અજ્ઞાની ને આંધળો અળગોથી ગોતે, એટલે હું ભગવાન અજ્ઞાની થઈ ગયો અને આંધળો થઈ ગયો અને જ્ઞાની ઈ છે, એનો મત ઈ છે. નકર પહેલા કહી દીધું બોલે એ બીજો નથી, આજો મારા ઘટમાં બોલે, તમારા ઘટમાં બોલે એ બીજો નથી, તો હવે અજ્ઞાની ક્યાંથી આવ્યું? એને કહી દીધું બોલે એ બીજો નહીં. હવે વાત ને આગળ ઊભી રહી જાય છે કે બોલે એ બીજો નથી. ગમે એમાં બોલે, કૂતરામાં, બિલાડામાં, પક્ષીમાં, આ ઝાડવા હાલતા હોય તો પાંદડામાં ગમે ને અવાજ આવે, આમ કરો ને અવાજ આવે, તો એ બોલે એ બીજો નહીં. એ ભાણ કે તમારા ઘટમાં જ બોલે એમ નહીં, ગમે ન્યા બોલે. બોલે એ બીજો નહીં, એ જ પરમેશ્વર પોતે બધાને ઘટમાં બોલે. પછી કે અજ્ઞાની ના આંધળો, તો હવે આ શું આવ્યું? બીજો છે નહીં તો આંધળો મળે, અજ્ઞાની નીચે થઈ ગઈ. તો અજ્ઞાની ના આંધળો અળગો જઈને બોલે ગોતે, તો એનો અર્થ એ ભાણ સાહેબની બહુ સમજદારી વાળી વાત છે. એ એમ કહે છે ભાઈ, જ્યારે પરમાત્મા જ હોય છે ત્યારે જીવ દશાની અંદર અજ્ઞાન દશા, જીવ કીધા અજ્ઞાન, એટલે એ અજ્ઞાનમાં હોય છે ત્યારે એ એવડો એ જ હોય છે. જીવ હોય તો એ જ હોય છે, જીવ આત્મા હોય તો એ જ હોય છે, આત્મા હોય તો એ જ હોય છે, પરમાત્મા હોય તો એ જ હોય છે. પણ ભૂલો પડ્યો, સરનામા વગરનું ભૂલું પડાયું. અહીંથી પરમાત્માની અંદર શૂન્યની અંદરથી ચેતન નીકળ્યું. હવે ચેતન નીકળ્યું છે પણ ભૂલું પડી ગયું, ક્યાં જવું? સર્ટિફિકેટ નથી, સરનામું નથી, એટલે એ જીવ થઈ ગયો, અજ્ઞાન થઈ ગયું. બસ એ ભાણ કે અજ્ઞાની આંધળો અળગોદન ગોતે, નકર છે તો એ બોલે એ જ છે, પણ અજ્ઞાની થઈ ગયો, એને ખબર નથી, ભૂલો પડી ગયો છે. હવે જો મારા સ્વરૂપમાં વયા તો એને ખબર પડી જાય, અરે રે હું તો પરમાત્મા સ્વરૂપે હતો ને અજ્ઞાનમાં હું આંધળો ભટકી ગયો. આટલા જન્મ મને મારી ચેતનતાએ મને ભટકાયો, આ મારું મન જે ચેતનતા જે છે એ પ્રકૃતિએ મને ભટકાયો, એ પ્રકૃતિએ મને ગોથા માર્યો. આટલા જન્મથી તો ભટકતો આવ્યો. રવિ સાહેબ કે આ મારે ઘરે આવતા ને આ જાતા આનંદ ભયો આ મને મેલે, આ સંસારમાં સેતો મારા ભાઈલા સંત સેતાવે અવસર સેલે, પટા લગાયા સરકાર હજુરી અવર દિલ હવે નહીં ડોલે, કહે એવી રામ ગુરુ ભાણ પ્રતાપે અમર પિયાલા હવાની પીલે, ક્યાં ભટકતો આવે છો? તો એ ભટકે કોણ? ખુદ પરમાત્મા. એ જીવ થઈ ગયો, એટલે ઈનો ઈ સદગુરુને શરણે થાય અને તરત જીવમાં શિવ બને તો એને ખબર પડી જાય, ઓ તો પરમાત્મા સ્વરૂપે સૌ. ભટકારો મટ્યો. હબનો આવું હબનો જાવું હબનો ધરું ધ્યાના, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે ગુરુએ લીખ દિયા પરવાના. કોણ બોલે? ઈનો ઈ આંધળો હતો એ જ બોલે છે. રવિ સાહેબ કે મને ભાણ મળ્યા પહેલા હું એમ જ હતો, ઘણો ભેટક્યો છું, પણ ભાણ મળ્યા નંદવાળા થયા છે. ગુરુએ આ ખાપીને અલગ દેખાણો છે. આ ઈ સમજણ છે રવિ સાહેબ કે, નકર તો હું ઈનો ઈ જ હતો. પણ એટલે તો કબીર સાહેબ કહે છે, એક બાપા બીજા કહે છે આપણે તોરલપુરી કહે છે, સુતોરે જગાડ્યો દેશ રે દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, ગુપ્તા મારા ગુરુએ તાર્યા અને જમણાના હાથેથી છોડાવ્યા. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, સતનો શબ્દ સુનાયો. તો એ આ કોણ કહેતું છે? એ બિચારા નહોતી ખબર, તે એવા હતા ને હવે ખબર પડે એટલે કહે છે કે મને જગાડ્યો. ભાઈ કોણ જાગ્યો? જીવ જાગ્યો, અજ્ઞાનતા જાગી. અજ્ઞાનતા જાગી જીવ સ્વરૂપેથી શિવ સ્વરૂપે આવ્યો, પરમાત્મા રૂપે ગુરુ મહારાજે બનાવ્યું, બ્રહ્મ સ્વરૂપે બનાવ્યું, ગુરુ સ્વરૂપે બનાવ્યું. એટલે એને ખ્યાલ આવી ગયો, અરે રે આત્મ જ્ઞાન જ્યારે કૃષ્ણને આપ્યું ત્યારે એમ જ હતું, રામને આપ્યું ત્યારે એમ હતું, બાળીનાથે આપ્યું રામદેવજી મહારાજને ત્યારે એમ જ હતું. ડાલીબેન લઈ જનાર સાક્ષી ગુરુ બનનાર અન્યાજને જ્ઞાન આપ્યું ત્યારે એને ખબર પડી કે રામદેવજીની ગો હોય. એટલે હું રામો પણ પીર
સંપ્રદાય થાકી દીધી પીર સંપ્રદાય કે એના ગુરુ તો નાથ સંપ્રદાયમાં હતા. બાળી નાથ એ નાથ સંપ્રદાય ભોળા નાથની જે લાઈન હાલી આવે ને એ લાઈનમાં હતા. પણ પીર પ્રગટા નકળંગ અવતાર ધરે. કોણ અવતાર ધરે? જે કળા એવો નથી ને એ આ કાયામાં હવે પ્રગટ થાય છે અને નકળંગ હવે અવતાર ધરે છે. રવિ સાહેબ નિરાજ સાહેબે કીધું સૂર્યને ઉદયતા હોય છે, આત્માને ઉદયતા હોય છે, જન્મ હોય છે. એવો અનુભવ જો બોલે ચોખ્ખું કરીને બોલે એવો અનુભવ ઉદય થયો. કર્તવ્ય સર્વે ટળી જાય જેને એક આત્મા લેવો. આત્મદર્શી તેને કઈ આવરણ ન લગાવે તો એ જાગ્યો. એમ ઉદયતા ભીતરથી આવે છે. એ કહેવા માંગે ગુરુની ઉદયતા હોય છે. ગુરુ નગર છે બધા નો સમજાવે એના અંદર છે. ગુરુ તો પળની અંદર છે, કણની અંદર છે, અણુમાં છે, રજની અંદર છે. ઉદયતા ક્યાં? કબીર સાહેબ કહે છે આગ તો બધામાં છે પણ પ્રગટ આગ ક્યાં? સબગટ સાહેબ કાબલી હારી એવું જ ઘટકી છે. ઘટ પ્રગટ હોય, ખાલી ઘટ તો કોઈ નથી કે પણ પ્રગટની બલી હારી છે. તો ગુરુ પ્રગટ કરાવે છે. છે એ જ જ્યોત છે, પરમાત્મા જ છે. મારે બંદગી કરવી પડે. કદાચ કોઈ નો સમજણ વાળા હોય, ગુરુ ન હોય તોય એના અંદર પરમાત્મા છે. કબીર કે જ્ઞાનીનો ગુરુ છો પણ અજ્ઞાનીનો દાસ છો. બે હાથ જોડું એના અંદર પરમાત્મા બેઠો છે. મારે બે હાથ જોડી લેવાના, બંદગી કરી લેવાના આવે. બીજી કાંઈ સમજણ ન હોય સમજી શકે તો એ ગુરુ. કબીર સાહેબ એ કહે છે કે બીજ માથે બીજ બિરાજે ને કેવા જેવું નથી કાંઈ. પછી જો સોફળ વાય કરી દે બીજી જ લીટીમાં એ નામે અનંત થઈ ગયા અને અનંત પહોંચ્યા ત્યાં. એ સોફળ એ નામ જો તમને સમજાય જાય કબીર કે એ નામ એને શું કીધું? બીજ માથે બીજ બિરાજે ને કેવા જેવું નથી કાંઈ. એ નામ કેવા જેવું કાંઈ નથી ને જે કેવા જેવું જે કાંઈ નથી એ નામ કબીર કે જો સમજાય જાય તો એ નામે અનંત તરી ગયા અને અનંત પહોંચ્યા ત્યાં. બટુક રામ નામ અનામી છે અને એની જે હું વ્યાખ્યા કરું છું ને એ આ જગતની છે. આ જગત બટુક નામ મેં કીધું એ જગત છે. એ યાદ કરી લેવાનું. હું જગતની વ્યાખ્યા કરું છું. ગુરુની વ્યાખ્યા એનું વર્ણન કેમ કરું? કેમ જેવું મારે નામ એનું વર્ણન થઈ શકતું નથી. એટલે નામનો મહિમા. નિરાજ કે નામનો મહિમા. જેને મારું નામ છે વાલું એને હું હાલું. એને શું હું દઉં? એ કયું નામ? એ કયું જગત? એ ગુરુ નામ, એ ગુરુ જગત. એ ગુરુ છે, જગત છે. એ આવડું મોટું જગત દેખાય છે ને એ ગુરુનું સ્વરૂપ છે. એની વ્યાખ્યા કરવામાં ગીતા શું છે? ગીતા કૃષ્ણે લખી શું છે? ગીતા એટલે આખું જગત છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ. કૃષ્ણ ગીતાનું વ્યાખ્યા કરવાવાળો, એનું જ્ઞાન દેનારો એ ગુરુ છે. એ બહાર છે. એ એમાં ન આવે. ગીતામાં કૃષ્ણ ન આવે. ગીતાનો સંદેશો દે છે એ લખી. દેવાવાળો બારો હોય એ 52 બારો રમે છે. એ એમાં ન આવે અને ગીતાનો સંદેશો દે છે. એમ રામદેવજી બીજની બારો રહે, બીજમાં ન આવે. એમ કબીર કે બીજમાં હું ન આવું, બીજની બારો રહું. એટલે એ કહે છે કે બીજ માથે બીજ બિરાજીને કહેવા જેવું નથી કાંઈ. એ નામે અનંત તરી ગયા ને અનંત પહોંચ્યા ત્યાં. પછી એ કે હંસની ગતિ હંસ જાણે. અનુભવી સંતની છે આ વાત. જો એ અનુભવ કરી આવ્યા છે ને ભાઈ તો એને એ લાઈફ થઈ જાય, એને ખબર પડી જાય. હંસ કી ગતિ હંસ જાણે. અનુભવી સંતની છે આ વાતું. કહે કબીર સુનો ભાઈ સાધુ. આને ગાયું નથી ગવાતું. હું તમને કેટલું ગાઉં. આને ગાય ગળા દુખે ને તો ગવાયું નથી. છતાંય ગાવામાં સમજાય છે બહુ સુલભતા છે. આ તમારા મન એટલું મસ્ત બનેલું છે અહીંયા કે તમને ઘરે જઈને એમ થાય કે આવી વસ્તુમાં આપણે કાયમ રહી જઈએ તો એવું થાય. ખૂબ તાપ લઈને આવ્યો ને ખૂબ તડકો ખાઈને આવ્યો ને એવો તડકો ખાઈને આવ્યો ઘૂમરી ખાઈને પડી જાવ અને પછી ઘાટા વડલાનો સાયો મળે ત્યાં પાણીનો ટાઢો ગોળો મળે અને પાણી પીને પછી તમે વડલાના સાયા ઘડી વિશ્રામ લ્યો. એટલું મૃત્યુનો પડાવ છે.
કૃષ્ણ ગીતાના શબ્દો છે કહે છે કે અર્જુન મૃત્યુ એક પડાવ છે, પડાવ. તો અત્યારે પડાવના સ્વરૂપમાં તમે છો. હવે મૃત્યુનો પડાવ અર્થ એ છે કે માણસ ગુજરે ત્યારે સુષુપ્તિ અવસ્થામાં જેમ માનવોદરની અંદર રહે છે ને એમ માણસ ગુજરે ત્યારે સુષુપ્તિ અવસ્થામાં જ ગુજરે છે. બધા સુષુપ્તિ અવસ્થામાં ગુજરે છે, શરીર છોડી દીધું. સુષુપ્તિ અવસ્થામાં ડૉક્ટર એમ કહે છે કે હવે વાત નહીં થાય, કારણ કોમામાં સુષુપ્તિ અવસ્થામાં અંડરગ્રાઉન્ડ ત્રીજા દેહની અંદર પ્રવેશ થાય. ડૉક્ટર એક ઇન્જેક્શન દઈને તમને દેહમાં લઈ જાય ઊંડાણમાં. એમ શરીર છોડતો માણસ એને ખબર છે શરીર મરે છે, અંદર જોવે છે કોક જોવાવાળું છે, શરીર મરે છે, બોડી મરે છે, મન જાય છે. હું જોઉં છું એ જાતો નથી એ ખબર પડે છે. રમણ મહર્ષિને પડી, કૃષ્ણને પડી, કબીરને પડી, જેટલા સંતો એ પદે બેઠાને પડી, તો એ બોડીને જોવે છે, મરે છે. હવે સૂક્ષ્મ સ્વરૂપની અંદર એટલે જેને કહેવાય સુષુપ્તિ અવસ્થા. એક નિંદર હવાર થઈ જાય એ તમે હવે વાત કરશો પણ તમને કોઈ પૂછશે તમે જાગતા હતા, ના તો કોને યાદ રાખ્યું? એ અવસ્થામાં માણસ જાય, શરીર ગુજરે છે, શરીર ગુજરી જાય. લોકો તપાસ કરશે, હાથ મૂકીને હૃદયમાં હાથ મૂકશે, હવે આમાં કાંઈ છે નહીં, હાલો તૈયારી કરો. આડાવાળા માણસો આવશે, બહારથી બોલાવવાના આવશે, ગામના આવશે, ભેગા થાય તૈયારી કરશે. અને જે અંદરથી ગયો એનું મરણ નહોતું, બોડીની તૈયારી થાય છે. એ વહી ગયા, શરીર લઈને શમશાન યાત્રામાં બાળી દીધા. હવે જે ઓલું અંદર જે હતો ને ઈવડો સુષુપ્તિ અવસ્થામાં છે, મનોમય કોષનો દેહ લઈને, જેને સંતો કહે છે સૂક્ષ્મ દેહ. અને સૂક્ષ્મ દેહથી ન્યારા પ્યારા સદગુરુ અમારા. સદગુરુ તો એ સૂક્ષ્મ દેહને જાણનારા હોય છે. સૂક્ષ્મ દેહ તો ચેતન છે, એ જ અવતાર જ છે, અવતાર એનો જ છે. ઓલો અવતાર લેતો હોય નથી, ના પાડે કૃષ્ણ, એ લેવાની ક્યાં જરૂર? એ તો સાક્ષી છે, એનો જન્મનો મરણનો બેયનો સાક્ષી છે. કૃષ્ણ કે હું જન્મને જાણું મરણને જાણું એટલે એક કેમ ન આવું? એમ હું કહું છું. એ સુષુપ્તિ અવસ્થામાં વ્યક્તિ યાત્રાવાન થઈ બીજો દેહ ધારણ કરીને પાછો ઉતરી જાય. પણ 9 મહિના માનવ વગર રહે છે, બીજો દેહ મળે છે ત્યાં સુધી લાંબી સુષુપ્તાને અવસ્થાને કારણે તમે ભૂલી જાઓ છો કે હું અહીંયા આવેલો હતો, હું આ જગતમાં આવ્યો હતો ને અહીંયા રહેતો હતો. એ યાદી નથી રહેતી. જો એ જાગ્રત અવસ્થા સપન અવસ્થામાં કોઈ મરે તો એને એ યાદી રહી જાય કે હું આ ઘરે હતો ને અહીં હતો. કૃષ્ણ એ બતાવે. અર્જુન આ બધા યાદીવાળા નથી પણ એ આવે છે બધા, અને મને ખબર છે હું મળતો નથી, નકર હું યુગે યુગે આવું છું. એટલે હું કહું છું મળતો નથી છતાંય અહીંયા અવતાર લઉં છું. એમ અહીંયા તમે બધા આવો છો પણ એ અવસ્થા આવે છે ને એવી, એટલે આપણે ભૂલી જઈએ છીએ. પછી અહીંયા આવીને ખબર નથી રહેતી, અજ્ઞાન દશામાં આવી જઈએ છીએ. એટલે જીવ બની જાય કે ભાઈ પાછા ગુરુ મળે તો પાછા પોતાના સ્થાન ઉપર લઈ જાય છે કે ભાઈ તું આ છો, એટલે જાગી જાય. સૂતો રહે, જગાડ્યો, હવે જગાડ્યો એમ. બાકી સુષુપ્તિ અવસ્થાની અંદર એ પડાવ છે મોટો, મરણ નથી, પડાવ. હાલ્યા જતા હોય રસ્તામાં ટ્રાક લાગે તો કે ભાઈ આ વડલો હારો આવ્યો છે, અહીંયા તમે એક પોરો ખાઈ લઈ, વિસામો ખાઈ લઈ. પડાવ છે, પડાવ. ગીતામાં સાંભળજો અર્જુનને જ્ઞાન દેશ થઈ ચોખ્ખું કરીને અર્જુનને કહે છે અર્જુન મૃત્યુ કેવળ પડાવ, કોઈ મરતા નથી. આ બધા મરતા નથી તો એ કઈ અવસ્થા? અર્જુન એ કેવળ એ એક પડાવ લે છે, પડાવ. જેમ તું થાકી ગયો ને કેમ વચ્ચે પોરો ખાય એમ. બાકી તરત યાત્રાવાન થાય પાછા બીજી બોડી લઈ. ઓય રામ, અર્જુનને એમ થઈ ગયો રે આવું થઈ થોડે પાછો મોહ પામી જાય. આટલું સમજાવતા પછી અને ખરેખર આપણે એ પડાવ છે એ મૃત્યુની પાર સદગુરુ મહારાજ કરી દે છે. બસ તમને ખબર પડી જાય છે હવે મારે જન્મ મરણ નથી, હું તો મોતને જોઉં છું, શરીર જાય એને જોઉં છું. હવે મારે શરીર નથી, બોડી છે.